જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકારમાં ગાથા 298 તથા ગાથા 299નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે. હવે આગળ વધારે અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 450. આગળની ટીકા એના ઉપરનું પ્રવચન. અહીંયા પ્રશ્ન થાય છે કે ચેતના દર્શન જ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ છે કે આત્મા ચેતન દ્રવ્ય વસ્તુ અને એનો સ્વભાવ ચેતના ગુણ તે દર્શન જ્ઞાન ભેદોનું ઉલ્લંઘન કેમ કરતો નથી. આ ભગવાન આત્મા એ ચેતન દ્રવ્ય છે અને એનો સ્વભાવ એ ચેતના ગુણ, એનો ચેતના ગુણ એ સ્વભાવ, એ ચેતના એ દર્શન અને જ્ઞાન એવા જે ચેતનાના ભેદ છે એનું ઉલ્લંઘન કેમ કરતો નથી. એનો અર્થ એ થયો કે ચેતના એકરૂપ કેમ નહીં, ચેતના બે રૂપ કેમ છે? અને ચેતના બે રૂપ છે તેથી તો આ ચેતનારો એ દ્રષ્ટા તથા જ્ઞાતા એમ બે રૂપે થાય છે. એટલે પ્રશ્ન એમ કર્યો કે આ ચેતના દર્શન જ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી, અને એ ઉલ્લંઘતી નથી તેથી તો આ ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે. અને એને ફરીથી બરાબર સરસ રીતે સમજાવતા ગુરુદેવ 19મી વખતના પ્રવચનમાં કહે છે કે જો પ્રશ્ન બરાબર સમજાય છે. પ્રશ્ન દ્વારા એમ કહેવું છે કે ચેતના એ આ દર્શન જ્ઞાનના ભેદોને ઉલ્લંઘતી નથી અને એમ થતાં તો આ ચેતનારો એ દ્રષ્ટાને જ્ઞાતા થાય છે. જો ચેતના એ બે રૂપે હોય તો ચેતનારો દ્રષ્ટાને જ્ઞાતા થઈ જાય. પ્રશ્ન આવો છે. અહીંયા ઘણો વિસ્તાર નથી કર્યો, પણ 19મી વખતના પ્રવચનમાં આના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કરીને વાત કરી છે કે ચેતના એક રૂપ કેમ નહીં, ચેતના બે રૂપ કેમ? અને બે રૂપ છે જેથી તો ચેતનારો એ દ્રષ્ટા તથા જ્ઞાતા થાય છે. તે ચેતનામાં બે સ્વભાવપણું કેમ? આવો પ્રશ્ન છે.
અને એના ઉત્તર રૂપે પછી આચાર્ય ભગવાને સમજાવ્યું છે. અને સમજાવતા એમ કહ્યું કે પ્રથમ તો ચેતના પ્રતિભાસ રૂપ છે. ચેતના પ્રતિભાસ રૂપ છે. એ પ્રતિભાસ રૂપ છે એટલે કે એ અનુભવમાં આવે એવી છે. ચેતના પ્રતિભાસ રૂપ છે એટલે એનો અર્થ શું થયો કે અનુભવાય એવું છે. ચેતનાનું સ્વરૂપ કેવું છે? અનુભવમાં આવે એવું છે. કોઈ પણ પ્રતિભાસ થવો તો એ તો અનુભવ છે ને. પ્રતિભાસ થાય છે તો એને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે એટલે કે અનુભવમાં આવે છે, એ જણાય છે, એ ખ્યાલમાં આવે છે. એટલે કહે છે કે પ્રથમ તો ચેતના છે તે પ્રતિભાસ રૂપ છે. શું કીધું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય વિશેષપણે પ્રતિભાસે છે. ચેતના પ્રતિભાસ રૂપ છે એટલે એમાં એનો ખ્યાલ આવે છે. જગતની ચીજો સામાન્ય અને વિશેષપણે પ્રતિભાસે છે. એટલે શું કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય એટલે અભેદપણે પ્રતિભાસે છે, અભેદપણે દેખાય છે, અભેદપણે ખ્યાલમાં આવે છે. અને સાથે સાથે વિશેષ એટલે ભેદપણે જણાય છે. વિશેષપણે જે જણાય છે એને જ્ઞાન કહ્યું છે. અને સામાન્યપણે જે દેખાય છે એને દેખવું, દર્શન કહ્યું છે. 19મી વખતના પ્રવચનમાં ઘણો વિસ્તાર કર્યો છે. કહે છે કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય વિશેષપણે પ્રતિભાસે છે. એટલે કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય એટલે અભેદપણે દેખાય છે, દ્રવ્ય સામાન્યપણે દેખાય એટલે અભેદપણે દેખાય છે, અને વિશેષપણે એટલે ભેદપણે. એનું વિશેષ શું છે? દ્રવ્યનું વિશેષ પર્યાય એવા વિશેષપણે જણાય છે. અહીં એમ કહે છે કે આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ ગુણ છે. એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું અને વિશેષ જાણવાપણું થાય છે. સ્વને જાણે છે ત્યારે પણ એમ છે, અને જગતની ચીજોને જાણે છે ત્યારે પણ એમ જ છે. ચેતના જગતની ચીજોને સામાન્ય એટલે અભેદપણે અને વિશેષ એટલે ભેદપણે, એની જે વિશેષ અવસ્થા છે એ પણ એને જાણે છે. એવું ચેતનાનું સ્વરૂપ છે. આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ ગુણ છે, અને એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું અને વિશેષ જાણવાપણું થાય છે. જેટલી ચીજો સામે હોય તેનું ચેતનામાં સામાન્ય અને વિશેષપણે દેખવા જાણવાપણું થાય છે. જેનું જ્ઞાન કરે છે એનું એ દેખવા અને જાણવા રૂપે જ્ઞાન કરે છે, એવી એ ચેતના છે. આપણે જ્યારે જ્ઞાન કરે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર તો એ એકલું જ્ઞાન કરે છે એમ નથી. દેખે છે અને જાણે છે. દેખે છે અને જાણે છે એટલે દર્શન પૂર્વક જ્ઞાન કરે છે એમ વાત આવી ને. અહીંયા 451માં પાના ઉપર આગળ કહે છે કે આથી તે ચેતના દ્વિરૂપતાને, દ્વિરૂપતા એટલે બેપણું, તે ચેતના દ્વિરૂપતાને અર્થાત બે રૂપપણાને ઉલ્લંઘતી નથી. કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. તેના જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે, માટે તે તેમને ઉલ્લંઘતી નથી. ગુરુદેવ એની સમજ આપતા કહે છે કે જોયું, સર્વ વસ્તુઓ એટલે બધા આત્મા અને જળ દ્રવ્યો, સર્વ વસ્તુઓ દ્રવ્ય તરીકે વસ્તુપણે સામાન્ય છે. દ્રવ્ય તરીકે, દ્રવ્ય સામાન્ય એટલે વસ્તુ તરીકે એ બધા જ દ્રવ્યો સામાન્ય છે, અને ગુણ પર્યાયપણે વિશેષ છે.
આ રીતે પ્રત્યેક વસ્તુનો સામાન્ય અને વિશેષ એવો સ્વભાવ છે. દરેક વસ્તુનો સામાન્ય દ્રવ્ય સામાન્ય અને વિશેષ એટલે પર્યાય એટલે ગુણ પર્યાય, જે એક સાથે રહેલ પર્યાયો કહીએ છીએ એટલે એ ગુણ છે, અને જે ક્રમમાં છે તે પર્યાયો છે, તે પર્યાય છે. એટલે ગુણ અને પર્યાય કહેતા એ બંને આવી જાય છે. એટલે અહીંયા તો ગુરુદેવે સ્પષ્ટ કહી દીધું કે અને ગુણ પર્યાય પણ એ વિશેષ છે. દ્રવ્ય સામાન્ય અને ગુણ પર્યાય પણ એ વિશેષ છે. શું? દરેક દ્રવ્ય એ જળ દ્રવ્યો માટે પણ એમ છે અને ચેતન દ્રવ્ય માટે પણ એમ છે કે દ્રવ્ય તરીકે સામાન્ય અને ગુણ પર્યાય પણ એ વિશેષ છે. એવું જગતના બધા જ પદાર્થોનું સ્વરૂપ છે. અને એ રીતે પ્રત્યેક વસ્તુનો સામાન્ય અને વિશેષ સ્વભાવ છે. દ્રવ્ય સામાન્ય અને વિશેષતાથી ગુણ પર્યાય એવો વસ્તુનો સ્વભાવ છે. અને તે સમસ્ત વસ્તુઓનો જ્ઞાન દર્શનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. એ સમસ્ત વસ્તુઓનો ચેતનામાં અનુભવ થાય છે, ચેતનામાં ખ્યાલ આવે છે, ચેતનામાં એ જણાય છે, ચેતનામાં એનું જ્ઞાન થાય છે. અને એમ ચેતનામાં જ્યારે જ્ઞાન થાય છે તો એ વસ્તુઓનું જ્ઞાન માત્ર સામાન્યપણે અથવા માત્ર વિશેષપણે થાય છે એમ નથી થતું. સમજવાનું અહીંયા છે કે વસ્તુનો સ્વભાવ કેવો છે? વસ્તુનો સ્વભાવ તો સામાન્ય અને વિશેષ છે. તો પછી એનું જ્ઞાન પણ સામાન્ય અને વિશેષ બે પ્રકારે થવું જોઈએ ને. માત્ર સામાન્યનું જ્ઞાન થાય અને વિશેષનું જ્ઞાન ન થાય, અથવા તો માત્ર વિશેષનું જ્ઞાન થાય અને સામાન્યનું જ્ઞાન ન થાય, એમ તો બને નહીં. ચેતના છે એ જ્ઞાન કરવાવાળી છે, એ જાણવાવાળી છે અને સાથે દેખવાવાળી છે. એટલે ચેતનાનો એવો સ્વભાવ છે કે વસ્તુને સામાન્ય અને વિશેષપણે એ ગ્રહે છે, એટલે એને જાણે છે. વસ્તુનો સ્વભાવ એવો છે સામાન્ય અને વિશેષ છે, તો એનું જાણપણું પણ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે હોય. એટલે એ ચેતના દેખવાપણે એટલે દ્રષ્ટાપણે અને જાણવાપણે એટલે જ્ઞાતાપણે એમ બેપણે છે. ચેતનાનું એવું સ્વરૂપ છે એ દેખવાવાળું અને જાણવાવાળું છે, દર્શન અને જ્ઞાનવાળું છે. એટલે આમાં ક્યાંય કોઈ રીતે બીજો વાંધો આવતો નથી. કેમ કે વસ્તુનો સ્વભાવ સામાન્ય વિશેષ છે, તો તે સમસ્ત વસ્તુઓને જ્ઞાન દર્શનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. વસ્તુઓનો જ્ઞાન દર્શનની પર્યાયમાં એનો પ્રતિભાસ થાય છે. ચેતના એને જ્ઞાન દર્શનની પર્યાયમાં જાણે છે, પ્રતિભાસે છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ છે. એટલે તે સમસ્ત વસ્તુઓનો પ્રતિભાસ પણ એમ જ થવો જોઈએ ને, સામાન્ય અને વિશેષપણે થવો જોઈએ ને. એટલે સામાન્યને જે જાણે છે તે દેખવું અને વિશેષને જાણે છે તે જ્ઞાન. એમ એ સમસ્ત વસ્તુઓનો દર્શન અને જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. એટલે ચેતનામાં એ જણાય છે. આ પ્રમાણે આત્મામાં ચેતના સ્વભાવ સામાન્યપણે દર્શન અને વિશેષપણે જ્ઞાન એમ બે રૂપે છે. સમસ્ત વસ્તુઓને પ્રતિભાસનારા, સમસ્ત વસ્તુઓનો પ્રતિભાસ કરનારા દર્શન અને જ્ઞાન એ ચૈતન્યમય આત્માનો સ્વભાવ છે. માટે ચેતના તેમને ઉલ્લંઘતી નથી. બહુ સરસ તર્ક દ્વારા વાત સમજાવી છે, ન્યાય દ્વારા વાત સમજાવી છે. તર્ક કરતાં એમ કહીએ કે ન્યાયથી સમજાવ્યું છે. આગળ કહે છે, હવે તર્ક કરી અને એને સિદ્ધ કરે છે કે જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય. અહીંયા એક તર્ક કર્યો. શું તર્ક કર્યો? કે ધારો, તમે એમ ધારી લો કે ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે. જેમ ચેતના છે તે રાગને, દ્વેષને, ક્રોધને, માયાને એ બધા ભાવને ઉલ્લંઘે છે, એના રૂપે નથી એટલે એને ઉલ્લંઘે છે. અને એ બધા કાંઈ ચેતનામાં નથી એટલે એ ચેતના એને તો ઉલ્લંઘે છે. પણ એ રીતે ધારો કે ચેતના દર્શન
અને જ્ઞાનને ઉલ્લંઘે તો શું થાય? તર્ક કર્યો છે આ. તો પછી સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય, અર્થાત ચેતનાનો અભાવ થાય. સામાન્ય અને વિશેષને ઉલ્લંઘવાને કારણે ચેતનાનો અભાવ થાય, કેમ કે એ તો સામાન્ય અને વિશેષને જાણવાવાળી ચેતના છે. અને જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો પછી સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ રહે નહીં, ચેતનાનો અભાવ થાય. શું કહ્યું? ગુરુદેવ કહે છે કે જો ચેતનામાં સામાન્ય અને વિશેષ રૂપ પ્રતિભાસવાની શક્તિ જ ન હોય, એવા બેપણે પ્રતિભાસવાની શક્તિ જ ન હોય, અર્થાત દેખવા જાણવારૂપ શક્તિ જ ન હોય, તો ચેતનાનો અભાવ થઈ જાય. તેના અભાવમાં બે દોષ આવે. શું બે દોષ આવે? પહેલો દોષ તો એ આવે કે પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે. ચેતન ભગવાન આત્મા, એનો તો આ ચેતના ગુણ, અને એવી ચેતનાનો નાશ થાય તો ચેતનાના અભાવમાં એ ચેતનને અચેતનપણું આવી પડે, ચેતન જડ થઈ જાય. અને બીજો દોષ એ કે વ્યાપકના અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો અભાવ થાય. બીજો દોષ શું કયો? કે વ્યાપક કોણ? ચેતના. વ્યાપક એવી ચેતના, એનો અભાવ થતાં ચેતના જ્યાં વ્યાપે છે એવો આ આત્મા, એવો આ ચેતન, એનો પણ અભાવ થાય. જો અહીંયા ચેતનાને વ્યાપક કઈ છે અને ચેતનાનું વ્યાપ્ય આત્મા. ચેતના એ ભગવાન આત્માનો ગુણ છે, એને અહીંયા વ્યાપક કહ્યું, અને એ ચેતના આત્મામાં વ્યાપે છે એમ કહ્યું. બીજી જગ્યાએ શું વાત લેવામાં આવે છે? વ્યાપકની વાત લેવામાં આવે તો શું લેવામાં આવે? કે દ્રવ્ય છે તે વ્યાપક છે અને પર્યાય છે તે એનું વ્યાપ્ય છે. પર્યાય અને ગુણોને ત્યાં વ્યાપ્ય કહેવામાં આવે છે. અહીંયા વાત જુદી રીતે લીધી છે. સામાન્ય રીતે આપણે દ્રવ્યને વ્યાપક કહીએ અને પર્યાયને વ્યાપ્ય કહીએ. દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. આ વાત અગાઉની ગાથામાં પણ આવી ગઈ છે. પણ અહીંયા શું લીધું છે? અહીંયા ચેતના વ્યાપક કઈ છે. ચેતના વ્યાપક અને વ્યાપ આત્મા, ચેતન, એમ લીધું છે. અગાઉ એ વાત આવી ગઈ છે કે વ્યાપક એવો ભગવાન આત્મા, ચેતન, દ્રવ્ય, અને એનું વ્યાપવું પર્યાયમાં થાય છે. એનું વ્યાપવું પર્યાયમાં થાય છે. એ અગાઉની ગાથામાં એવી વાત આવી ગઈ છે. 297માં એ વાત આવી છે. પણ અહીંયા વાત જુદી રીતે લીધી છે. વાત જુદી રીતે એટલા માટે લીધી છે કે અહીંયા ચેતનાની વાત લીધી છે, અને ચેતના છે તે એવા ચેતનમાં વ્યાપે છે. એટલે જો ચેતનાનો અભાવ હોય તો પછી એ વ્યાપ છે એ ચેતન, એનો પણ અભાવ થાય. એટલે બે દોષ અહીંયા તો સમજાવવા છે કે જો ચેતનાને બે રૂપે ન માનવામાં આવે તો શું થાય? તો કે ચેતનાનો અભાવ થાય, અને ચેતનાનો અભાવ થાય તો પછી એ ચેતના એ ચેતનનો ગુણ છે, અને એવા ગુણનો નાશ થવાથી, ગુણનો અભાવ થવાથી એ ચેતનપણું છે એ ન રહે, એટલે આત્માને જડપણું આવી પડે. અથવા બીજો દોષ કે એ ચેતના જે વ્યાપક છે એનો અભાવ થતાં વ્યાપ એવા ચેતન ભગવાન આત્માનો પણ અભાવ થાય. એટલે આ તો તર્ક દ્વારા અહીંયા સમજાયું કે આ રીતે જો માનવામાં આવે તો આવા બે દોષ લાગે. અહીંયા તો ન્યાય આપ્યો છે કે ચેતના, જ્ઞાન અને દર્શન બે પણ ન હોય તો ચેતના ગુણનો અભાવ થઈ જાય, અને ગુણનો અભાવ થતાં આત્માનો નાશ થઈ જાય. ગુણનો અભાવ થતાં ગુણી એવો આત્માનો નાશ થઈ જાય. અર્થાત ચેતનને અચેતનપણું આવી પડે. અને જો ચેતના ગુણનો અભાવ થઈ જાય તો
વ્યાપક ચેતનના અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો અભાવ થાય. ગુરુદેવ આગળ સમજાવે છે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કે જુઓ, ચેતના ગુણ તે વ્યાપક, એને આત્મા વ્યાપ્ય છે. અહીં આત્મા વ્યાપક અને પર્યાય તેનું વ્યાપ્ય એ વાત નથી લેવી. એ પહેલાં વાત આવી છે, અહીંયા એ રીતે વાત નથી લેવી. ગુણ વ્યાપક અને ત્રિકાળી દ્રવ્ય આત્મા તે વ્યાપ્ય એમ અહીં કહેવું છે. કેમ કે ગુણ આત્મામાં વ્યાપીને કાયમ રહે છે ને, એટલા માટે અહીંયા આ ચેતના ગુણ તે વ્યાપક અને ચેતન ભગવાન આત્મા તે તેનું વ્યાપ્ય. માટે ચેતના ગુણ વ્યાપક અને આત્મા વ્યાપ એમ અહીંયા કહ્યું છે. ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ તે વ્યાપક થયો. ચેતના વ્યાપક થઈ એટલે એનો અર્થ શું થયો? કે ચેતના તો બે પ્રકારે છે. એટલે ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ, દ્રષ્ટા અને જ્ઞાતા બે પ્રકારે ચેતના છે. એટલે અહીંયા એનો અર્થ એવો થયો કે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે તે વ્યાપક થયો અને આત્મામાં એનું વ્યાપવું થયું. આત્મા એનું વ્યાપ્ય છે. હવે વ્યાપક એવા ચેતનાનો એટલે કે દ્રષ્ટા જ્ઞાતા સ્વભાવનો અભાવ થાય તો વ્યાપ્ય એવો આત્મા જ ન રહે અને આમ દોષ આવી પડે, આપત્તિ આવી પડે. એટલે પછી એમ જ સ્વીકારવું રહ્યું કે ચેતનાને દર્શન જ્ઞાન સ્વરૂપ જ હોય, બીજું કાંઈ હોય નહીં. ચેતના દર્શન જ્ઞાન સ્વરૂપે જ હોય. એટલે કહે છે કે માટે એવા દોષ ના આવે, તેથી ચેતનાને દર્શન જ્ઞાન સ્વરૂપે જ અંગીકાર કરવી. આગળ 452માં પાના ઉપર કહે છે કે ચેતનાને દર્શન જ્ઞાન સ્વરૂપ એમ બે રૂપ યથાર્થ જાણીને અભેદ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનુભવ કરવો અને રાગ અને પર્યાયનું લક્ષ્ય છોડવું. આનું નામ નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે, એમ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે. ગુરુદેવ કહે છે, કરુણા કરીને કરી રે લોકો બિચારા સંસારમાં ધંધાર વેપારમાંથી નવરા થાય નહીં અને આવા તત્વને સમજે નહીં. પછી એને પામશે તો ક્યારે? પોતાની લક્ષ્મી, ચૈતન્ય લક્ષ્મી, જ્ઞાન આનંદની લક્ષ્મી પૂર્ણ ભંડાર પડ્યો છે, એના ભાન વિના બહારમાં અને બહારમાં, બહારના ધન વૈભવ આદિમાં અને આ સંયોગોમાં એ જીવન પૂરું કરે છે. ખરી રીતે તો જોઈએ તો લક્ષ્મી આદિના સંયોગથી કોઈને લાભ થાય છે એમ પણ નથી. ઉલટું એ સંયોગ વડે એને નુકસાન જ થાય છે. કેમ કે એ સંયોગના લક્ષ્ય એને રાગ અને દ્વેષ થવાના જ છે. સંયોગ તરફ એને લક્ષ જશે એટલે રાગ અને દ્વેષ થવાના છે. અને એથી ઉલટો એ આકુળતા વ્યાકુળતા અને દુઃખમાં પડી જાય છે. એટલે બહારની જે આ સંયોગને કારણે જે ઉપાધિઓ આવી પડી છે એમાં ભલે ને એ લક્ષ્મી હોય, મકાન હોય કે આ રાચ રચીલું હોય, ગમે તે હોય, એ બધું મળ્યું, પણ એ બધી ખરેખર તો ઉપાધિ છે કે જેનું લક્ષ કરતાં એને રાગ દ્વેષ થશે અને એમ એ દુઃખી થશે. રાગ દ્વેષથી દુઃખી જ થવાય, બીજું કાંઈ થતું નથી. આ બધી વાત ગુરુદેવે કરુણા કરી અને કરી છે. કહે છે ગુરુદેવ કે અનંત કાળમાં એણે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો એક ક્ષણ પણ અનુભવ કર્યો નહીં. એણે નિરંતર રાગ દ્વેષ આદિનું જ વેદન કર્યા કર્યું છે. એને છેલ્લા પેરેગ્રાફમાં કહે છે અહીંયા કે એને ક્ષુદ્ર ભાવો થયા, કનિષ્ઠ ભાવો થયા, હલકા ભાવો થયા, તો એની વાત તો છોડો. અનંત કાળમાં અનંતવાર તેને શુભભાવ થયા અને એના શુભભાવના પરિણામ રૂપે એ મોટો દેવ થયો, રાજા થયો, મોટો શેઠ થયો, તો પણ એણે શુદ્ધ અંતઃચેતનાનો અનુભવ ન કર્યો. આવી દશા છે અને એને લીધે એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. આગળ અહીંયા 453ના પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ,
અજ્ઞાની જીવોને અનાદિથી રાગ દ્વેષરૂપ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનું જ વેદન છે. એને જળનો સ્વાદ તો કદી હોતો જ નથી અને સ્વસ્વરૂપનો સ્વાદ એણે કદી લીધો નહીં. આ બધું જળ છે, એનો ખરેખર તો કંઈ સ્વાદ હોતો નથી. એ તો બ્રહ્મા છે. જે સ્વાદ આવે છે એ તો સ્વમાંથી આવે છે. એવા સ્વસ્વરૂપનું લક્ષ કરે તો એમાંથી એને આનંદનો અનુભવ થાય ને, પણ એ તો એણે કર્યું નથી. બાકી આ બધા પરપદાર્થો, જળ પદાર્થો, એનો કંઈ સ્વાદ હોતો નથી. આ ખાવાના પદાર્થોનો વિચાર કરીએ કે આ લાડુ, બરફી, પેંડા, મોસંબી, તો એ બધાનો ખરેખર કંઈ સ્વાદ હોતો નથી. કે પછી આ ધન, લક્ષ્મી કે આ સ્ત્રીનું સુવાળું શરીર ઇત્યાદિ જળ પદાર્થોનો સ્વાદ એને હોતો નથી. એટલે કે એવો સ્વાદ ખરેખર એને આવતો નથી. પરંતુ એના લક્ષે એને રાગ આદિનો સ્વાદ આવે છે. કેવી રીતે રાગ આદિનો સ્વાદ આવે છે? કે આ ઠીક છે, આ સારું છે, આ ઠીક નથી, આ ખરાબ છે, એવો સ્વાદ એણે કર્યો છે. એણે આ પરપદાર્થોનો સ્વાદ નથી માણ્યો, પણ પરપદાર્થોમાં જે માન્યતા કરી છે ને એનો એ સ્વાદ માણી રહ્યો છે. એટલે એ રાગનો સ્વાદ છે ને એ રાગ આદિનો સ્વાદ છે, એ તો દુઃખરૂપ છે, એ તો દુઃખનો સ્વાદ છે. ગુરુદેવ કહે છે કે બાપા, એક ક્ષણ પણ જ્ઞાન ચેતનાનો સ્વાદ કરે તો એના જન્મ મરણ બધા ટળી જાય. એ ટળ્યા વિના રહે જ નહીં. એ ટળે જ, જરૂર ટળે. તો આ રીતે આ બે ગાથાઓ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 183. તો આપણે કળશ 183 લઈએ. અદ્વૈતાપી हि चेतना जगति चेद दग्ज्ञप्ति रूपम त्यजेत तत् सामान्य विशेष रूप विरहात स्थित्वमेव त्यजेत तत्यागे जड़ता चितोपि भवति व्याप्यो विना व्यापकात्मा चान्तमुपैति तेन नियतम तज्ञप्ति रूपास्तु चित्त. કળશ 183 એના અર્થમાં અહીંયા કહે છે કે જગતી हि चेतना अद्वैता अपि चेतसा दग्ज्ञप्ति रूपम त्यजेत तत्सामान्य विशेष रूप विरहात अस्तित्वम एव त्यजेत. એટલે કે એટલે એનો અર્થ એ કયો છે કે જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે. જગતી हि चेतना अद्वैता એટલે જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે. તો પણ જો તે દર્શન જ્ઞાન રૂપને છોડે તો સામાન્ય વિશેષ રૂપના અભાવથી તે ચેતના પોતાના અસ્તિત્વને જ છોડે. આગળ કહે છે કે તત ત્યાગે એટલે એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડે છે ત્યારે, એટલે એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા એક તો ચિત્ત અપી જડતા ભવતી, ચેતનને જડપણું આવે અર્થાત આત્મા જડ થઈ જાય. અને બીજું ચ વ્યાપકાત વિના વ્યાપ્ય આત્મા અંતમ ઉપૈતિ, વ્યાપક વિના ચેતના વિના વ્યાપ્ય જે આત્મા
તે નાશ પામે, આમ બે દોષ આવે છે. તેન ચિત્ત નિયતમ જ્ઞપ્તિ રૂપા અસ્તુ, માટે ચેતના નિયમથી દર્શન જ્ઞાન રૂપ જ હો. જે અગાઉ ટીકામાં સ્પષ્ટતા કરી એ જ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા કળશમાં લીધી છે. શું કહ્યું કે જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે, તો પણ એટલે કે બેપણું નથી, ખરેખર તો બેપણું એવું છે જ નહીં. તો પણ જો દર્શન જ્ઞાન રૂપને છોડે, એટલે કે દર્શન અથવા જ્ઞાનમાંથી બેમાંથી કોઈ એકને છોડે, ચાલો એકલું દર્શન અથવા તો એકલું જ્ઞાન એમ લેવામાં આવે, એક જ લેવામાં આવે, એટલે એવા દર્શન જ્ઞાન રૂપને બેપણાને છોડે, એવા બેપણાને છોડાય નહીં, એ અહીંયા તો કહેવું છે. પણ એવું જો એ છોડે તો સામાન્ય વિશેષ રૂપના અભાવથી, સામાન્ય અને વિશેષ એવું વસ્તુનું સ્વરૂપ છે, એને જાણવાવાળી ચેતના પણ એ જ પ્રકારે છે, તો એનો અભાવ થવાથી એ ચેતના પોતાના અસ્તિત્વને જ છોડે. અને એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડશે તો બે પ્રકારના દોષ આવશે. એક તો ચેતનને જડપણું આવે, અર્થાત આત્મા જડ થઈ જાય, અને બીજું વ્યાપક એવી ચેતના વિના વ્યાપ્ત એવો ભગવાન આત્મા એ નાશ પામે. એટલે આવા બે દોષ આવે. માટે ચેતના નિયમથી દર્શન જ્ઞાન રૂપ જ હો. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે અહીંયા કે સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ, દર્શનરૂપ અને વિશેષ પ્રતિભાસરૂપ એટલે જ્ઞાનરૂપ હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શન જ્ઞાન રૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં કાં તો ચેતન આત્માને પોતાના ચેતના ગુણનો અભાવ થવાથી ચેતન આત્માને જડપણું આવે, અથવા તો વ્યાપક એવી ચેતનાના અભાવથી વ્યાપ્ત એવા આત્માનો અભાવ થાય. ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્તિ હોવાથી વ્યાપક છે. ચેતનાને અહીંયા વ્યાપક કઈ છે તો એ કઈ રીતે છે તો કે એ આત્માની સર્વ અવસ્થાઓમાં એ વ્યાપે છે, અને આત્મા ચેતન હોવાથી એ ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય. માટે ચેતના દર્શન જ્ઞાન સ્વરૂપ જ માનવી. જો આ પ્રમાણે તર્ક દ્વારા જે સમજાવવામાં આવ્યું છે એનું તાત્પર્ય એવું છે કે સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે. સામાન્ય ચેતનાને જ માની અને એના દર્શન જ્ઞાન રૂપ એવા બેપણાને માનતા નથી, એટલે દર્શન જ્ઞાન રૂપે ચેતના છે એમ માનતા નથી, એટલે એને એના એકપણાને જ માનીને એકાંત કહે છે. એટલે એમનો નિષેધ કરવા માટે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ રૂપ છે, તેથી ચેતનાને સામાન્ય વિશેષ રૂપ અંગીકાર કરવી એમ અહીં જણાવ્યું છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 453, કળશ 183, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. પહેલી જે વાત કરીને જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે કરીને, એને માટે કહે છે કે નિશ્ચયથી જગતમાં ચેતના અદ્વૈત છે. ચિદ અર્થાત ચેતન એ દ્રવ્ય અને ચેતના એનો ગુણ સ્વભાવ તે એક અભેદ છે. એટલે ચેતના તરીકે એક હોવા છતાં અદ્વૈત કહ્યું છે તો એમાં ચેતના તરીકે એ એક છે એટલે અદ્વૈત છે. એટલે ચેતના તરીકે એ એક હોવા છતાં પણ
જો દર્શન જ્ઞાન રૂપને એ છોડે તો સામાન્ય વિશેષ રૂપના અભાવથી તે ચેતના પોતાના અસ્તિત્વને જ છોડે. એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ચેતનને જડપણું આવે. શું કહે છે કે ચેતન એ દ્રવ્ય અને ચેતના એ ગુણ વસ્તુપણે એટલે દ્રવ્યપણે એક હોવા છતાં ચેતના એ ગુણ અને દ્રવ્ય એ ચેતન એ તો વસ્તુપણે એક જ છે. કેમ કે ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. કંઈ દ્રવ્યની અંદર ગુણો કોથળીમાં હીરા ભર્યા હોય એવી રીતે નથી. ગુણો જુદા અને દ્રવ્ય જુદું એમ નથી. જેમ થેલીની અંદર કોઈ સામાન ભર્યો હોય એવી રીતે ગુણો કંઈ દ્રવ્યમાં સમાયા છે એમ નથી. પણ ગુણોનો સમૂહ છે એ જ દ્રવ્ય છે. એટલે એ દ્રવ્ય અને ગુણ તો વસ્તુપણે એક છે. એટલે કહે છે કે ચેતન એ દ્રવ્ય અને ગુણ અને ચેતના એ ગુણ. ચેતન એ ભગવાન આત્મા એ દ્રવ્ય અને ચેતના એ ગુણ એ વસ્તુપણે એટલે દ્રવ્યપણે એક હોવા છતાં ચેતના સ્વરૂપથી જ સામાન્ય અને વિશેષ એમ દર્શન જ્ઞાન સ્વરૂપે બેપણે રહેલી છે. ગુણ તરીકે એક રીતે જોવા જઈએ તો એના સ્વભાવ તરીકે એને દ્રવ્યથી જુદાપણું નથી, એમાં બેપણું છે જ નહીં. પણ એ ચેતનાનું સ્વરૂપ એવું છે. ચેતનાનું સ્વરૂપ કેવું છે કે એ ચેતનાનું સ્વરૂપ દર્શન અને જ્ઞાન સ્વરૂપ છે. એટલે એમ એ બેપણે રહેલી છે. હવે જો એ ચેતના પોતાના સામાન્ય વિશેષ સ્વરૂપને અર્થાંત દર્શન જ્ઞાન રૂપને છોડી દે તો જીવ ચેતનાના અભાવમાં જડ થઈ જાય, ચેતનને જડપણું આવી જાય. શું કહ્યું કે આત્મા ચેતન છે અને ચેતના એનો ગુણ અર્થાંત સ્વભાવ છે. સ્વભાવે ચેતના એક હોવા છતાં જ્ઞાતા દ્રષ્ટાપણું પણ એનું રૂપ છે. એવું જ્ઞાતા અને દ્રષ્ટાપણું એવું એનું રૂપ છે. અને એમાંથી બેમાંથી એકને પણ ન માનવામાં આવે, એકલા જ્ઞાતાપણાને માનવામાં આવે અથવા તો એકલા દ્રષ્ટાપણાને માનવામાં આવે તો પણ ચેતનાનું સ્વરૂપ જેવું છે તેવું રહે નહીં, એને ચેતનાનો અભાવ થાય. એટલે ચેતનાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જો આપણે સ્વીકારીએ એટલે કે ચેતનાનું જ્ઞાતા દ્રષ્ટાપણા રૂપ એનું સ્વરૂપ છે તો એનો જો સ્વીકાર કરીએ તો જ એ ચેતનાને બરાબર સ્વીકારી કહેવાય. અને ચેતનાને માનીએ છીએ તો એ પછી ચેતનમાં વ્યાપે છે એટલે ભગવાન આત્મામાં વ્યાપે છે. એટલે એ ભગવાન આત્માનો નાશ થતો નથી. પણ જો ચેતનાને આપણે જ્ઞાતા કે દ્રષ્ટા બેપણે ન સ્વીકારતા એક રીતે સ્વીકારીએ તો ચેતનાનો નાશ થાય અને ચેતના જે ભગવાન આત્મામાં વ્યાપવાવાળી છે એ પછી ચેતનાનો નાશ થતાં ભગવાન આત્માનો પણ નાશ થાય. અથવા તો ચેતના ગુણ વિના ભગવાન આત્માને જડપણું આવે. એમ બે દોષની અહીંયા વાત કરી છે. કહે છે કે આત્મા ચેતન છે અને ચેતના એનો ગુણ અર્થાંત સ્વભાવ છે. સ્વભાવે ચેતના એક હોવા છતાં જ્ઞાતા દ્રષ્ટાપણું પણ એનું રૂપ છે. હવે જો તે જ્ઞાતા દ્રષ્ટાપણું છોડી દે તો ચેતનાનો અભાવ થાય અને ચેતના વિના ચેતન દ્રવ્ય જીવ જડ થઈ જાય. કોઈને વળી થાય કે આમાં ધર્મ ક્યાં આવ્યો, આ વાત કરીએ એટલે કોઈને એમ થાય. ગુરુદેવ કહે છે કે ભાઈ આવું પોતાનું સ્વરૂપ જાણી દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં અખંડ એક ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મામાં સ્થાપિત કરવી એનું નામ ધર્મ છે. પણ એનું નામ ધર્મ ક્યારે બને? એવું ધર્મનું સ્વરૂપ છે પણ એવું ક્યારે થાય કે જ્યારે એ એવા સ્વરૂપને પહેલાં જાણે સમજે તો પોતાના આત્માનું મહાત્મા આવે અને પછી એ પ્રમાણે એનો પુરુષાર્થ થાય ને. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સાચું સમજવા માટે આ બધું સમજવું પડશે. શું સમજાયું કે એવા વસ્તુના સ્વરૂપમાં
એવા ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં પોતાની દ્રષ્ટિ સ્થાપી અને એનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે. ભગવાને એને મોક્ષનો માર્ગ કહ્યો છે. કોઈએ કહ્યું કે શું તો પછી આ બધું સમજવું પડે ધર્મ માટે? તો કે હા ભાઈ, અનંતા જીવો આ રીતે સમજીને સિદ્ધ દશાને પામ્યા છે. સિદ્ધ દશાને પામ્યા છે એટલે જે સંસાર અવસ્થા હતી એ સંસાર અવસ્થા હંમેશને માટે ગઈ, એટલે કે કર્મરૂપ મલિનતા હંમેશને માટે ચાલી ગઈ અને એમ એ વિતરાગતા, પૂર્ણ વિતરાગતા પ્રગટ કરીને, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી અહીંયા બાકી રહેલા 4 અઘાતી કર્મોનો પણ નાશ થતાં એ સિદ્ધ દશાને પામે છે. પણ જે સિદ્ધ થયા છે એ બધા એ જ રીતે સિદ્ધ થયા છે. એ જ રીતે એટલે કે પોતાના સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરીને સિદ્ધ થયા છે. એ બધાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એમ કરી અને પછી હંમેશને માટે એ કર્મરૂપી મલિનતાથી મુક્ત થયા છે. કર્મરૂપી મલિનતાથી મુક્ત થવામાં પૂર્ણપણે વિતરાગ દશા પ્રગટ થઈ છે એટલે એમ કર્મથી રહિત થવાય છે. પૂર્ણ વિતરાગ દશા થાય નહીં જ્યાં સુધી હજી એને ક્રોધ, માન, માયા, લોભ એવા કષાયો છે. ભલે ને એક કષાય બાકી રહ્યો હોય, સંજોલન કષાય રહ્યો હોય, તો પણ એ કષાય પણ જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા નથી. અને પૂર્ણ વિતરાગ દશા નથી અને પેલા કષાય પડ્યા છે એટલે પછી એને ભવના ભ્રમણ થશે. એટલે પૂર્ણ વિતરાગ દશા જ્યારે પ્રગટ થાય છે, 12મું ગુણસ્થાન આવે છે, તે પછીથી એ બીજું શુક્લ ધ્યાન થાય છે અને એ 13મા ગુણસ્થાને એને કેવળ જ્ઞાન થાય છે એવી એ દશા થાય છે. અને એ પછી બાકીનો સમય તો જેટલું આયુષ છે એ માત્ર અઘાતી કર્મો રહ્યા છે એટલો સમય એને રહેવાનું થાય છે. પણ પછી એ સિદ્ધ દશાને પામે છે. એટલે આવી સિદ્ધ દશાને પ્રગટ કરવામાં એને જે કર્યું છે પુરુષાર્થ, એમાં મુખ્યતા શેની રહી? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિરતાની મુખ્યતા રહી. એમ થતાં એ વિતરાગી પરિણતિ થાય છે, વિતરાગી પર્યાય થાય છે. હવે આવી વિતરાગી પર્યાય પ્રગટ કરવા માટે એને પોતાના સ્વરૂપના આશ્રય એ ધર્મ થાય છે એ વાતને સમજવી તો પડશે ને. અને પોતાના સ્વરૂપના આશ્રય જ ધર્મ થાય એવું એને ક્યારે સમજાય? જ્યારે એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે ત્યારે, પોતાના સ્વરૂપનું સામર્થ્ય કેટલું છે એનો એ વિચાર કરશે તો સ્વરૂપ તરફ દ્રષ્ટિ જશે અને એવો પુરુષાર્થ ઉપડશે. એટલે એ રીતે એ બધું સમજવું તો પડશે. એ સમજવાથી પોતાને પોતાનું મહાત્મા આવે છે, પોતાની વિશેષતા સમજાય છે, પોતે કેવો છે એ સમજાય છે. પોતાનું સાચું સ્વરૂપ જાણ્યા વિના એ પુરુષાર્થ કરશે કેવી રીતે? મુક્ત દશાની વાત કરવાથી કાંઈ મુક્ત દશા નહીં પ્રાપ્ત થાય, કે મુક્ત દશા વિશે વિચારણા કરવાથી, શુભભાવ કરવાથી પણ કાંઈ અબંધ એવી મુક્ત દશા પ્રાપ્ત નહીં થાય. એ વાત તો શરૂઆતમાં જ કરી દીધી. બંધ દશાથી જુદા પડવું છે અને બંધને હંમેશને માટે છોડવો છે, તો પછી એ જ્ઞાન દ્વારા એ બંધ અને પોતાના સ્વરૂપનું લક્ષણ જાણીને એ પોતે પુરુષાર્થ કરી અને બંધ જે જડ છે એને એ ત્યાગે છે અને પોતાના સ્વરૂપને ગ્રહણ કરે છે. અને એ પોતાના સ્વરૂપને એ કઈ રીતે ગ્રહણ કરવું એની આ વિધિ બતાવી. શું વિધિ બતાવી? કે પોતાનું જે સ્વરૂપ છે એ ચેતના સ્વરૂપ છે અને એવા ચેતના સ્વરૂપે પોતે છે એમ અનુભવ કરવો. અને પછી એમાં વિશેષતાથી આગળ એ વાત બતાવી કે ચેતના છે એ 2 સ્વરૂપે છે, દર્શન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. એટલે એણે પોતે જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ છે એમ પોતાને અનુભવવું. આ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આવો મોક્ષનો માર્ગ છે. શુદ્ધનો પુરુષાર્થ કરવાની વાત કરીએ તો કે શુદ્ધનો પુરુષાર્થ થાય કઈ રીતે? શુભ ભાવ એ ધર્મ નથી, અશુભ ભાવમાં તો જવું નથી, અને શુભ અને અશુભ ભાવ સિવાય બીજું કાંઈ હજી સુધી કર્યું નથી. તો શુદ્ધ ભાવની વાત કરવા માત્રથી કાંઈ શુદ્ધ ભાવ નહીં થાય. આ વિધિ બતાવી છે, આમ શુદ્ધ ભાવ થશે. શુદ્ધ ભાવ દ્વારા ધર્મ થાય એટલું તો એ સમજ્યો છે. શુભ અને અશુભ ભાવ છે એ બંધના કારણ છે.
અને એનાથી જુદો શુદ્ધ ભાવ એ અબંધનું કારણ છે. તો એ શુદ્ધ ભાવમાં કેવી રીતે જવાય એના પ્રશ્નના જવાબ રૂપે આ આખી વિધિ આચાર્ય ભગવાને અહીંયા દર્શાવી દીધી છે. એટલે આ રીતે મોક્ષનો માર્ગ છે. અહીંયા 454માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે પહેલા બોલમાં આત્મા જળ થઈ જાય એમ કહ્યું અને હવે બીજા બોલમાં નાશ થઈ જાય એમ કહે છે. જો વ્યાપક એવી ચેતના જ ન રહે તો વ્યાપે એવો આત્મા નાશ પામી જાય. ત્યારે કોઈ કહે છે આવું બધું સમજવું એના કરતાં દયા પાળવી, વ્રત કરવા એ બધો સહેલો ધર્મ છે. પણ ભાઈ એ ધર્મ ક્યાં છે? એ તો સ્વભાવ છે, રાગ છે. અને આત્માનો સ્વભાવ તો ચેતન સ્વભાવ છે. ચેતના એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. હવે આવા સ્વભાવને છોડીને જો એ રાગનો કરતા થાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને એમ થતાં તો એને ભવના ભ્રમણ અટકે જ નહીં. અરે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એવો સ્વભાવ, શાસ્ત્ર ભણતરનો રાગ અને 5 મહાવ્રત આદિનો સ્વભાવ એવો રાગ, એનો પણ જો એ કરતા થાય તો એને સંસાર દશા મટે નહીં. એ કાંઈ એનું કાર્ય નથી. એનું એટલે આત્માનું એ કાંઈ કાર્ય નથી. આત્માનું કાર્ય શું છે? પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમવું એ એનું કાર્ય છે. એ કરી શકે છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે પોતે થાય, એ સિવાય બીજું શું કરી શકે? આત્મા બીજું કાંઈ કરી શકતો જ નથી. એટલે આવા શુભરાગનો પણ જો એ કરતા થાય અને એમ માને કે આ બધું મારું કાર્ય છે, તો એ મિથ્યાત્વ કહેવાય. એવા રાગ એનો કરતાં જો ચેતન થાય તો ચેતન જ્ઞાતા દ્રષ્ટાપણે રહે નહીં. ચેતન તો જ્ઞાતા દ્રષ્ટાપણે રહે છે. એનો એ કરતા થતો નથી. એવા શુભભાવનો એ કરતા થતો નથી. રાગનો કરતા થતાં તે અવશ્ય મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. બહુ કઠણ વાત લાગે, અઘરું લાગે, પણ એમ વાતને બેસાડવી તો પડશે જ. શુભભાવ દ્વારા ધર્મ થાય એવી એની ઊંધી માન્યતા અનાદિની ચાલી આવે છે. એવું નથી કે એને પૂર્વે ભૂતકાળમાં ક્યારેય પુરુષાર્થ નથી કર્યો માટે એ સંસાર અવસ્થામાં રખડે છે, એમ નથી. પણ એનો પુરુષાર્થ સાચો થયો નથી. એને પુરુષાર્થ તો ઘણીવાર કર્યો છે અને દરેક વખતે પુરુષાર્થ વખતે એણે શુભભાવની જ રુચિ રહી છે અને શુભભાવ દ્વારા ધર્મ છે એવી જ મિથ્યા માન્યતા સહિત એણે પુરુષાર્થ કર્યો છે. એટલે એને ભવના ભ્રમણ અટક્યા નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ દેવ ગુરુ શાસ્ત્ર એમની શ્રદ્ધા હોય, એની શ્રદ્ધા હોય, પણ એ શ્રદ્ધાને તો વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે. અને એવો વ્યવહાર મોક્ષ માર્ગ ક્યારે હોય કે જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ હોય એને એ વ્યવહાર મોક્ષ માર્ગ હોય. બાકી તો જો નિશ્ચય મોક્ષ માર્ગ નથી તો આવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એ માત્ર શુભભાવ છે. અને એવા શુભભાવને કારણે એને પુણ્યનો બંધ પડે અને પુણ્યનો બંધ પડે એટલે ભવના ભ્રમણ થાય. એટલે એની માન્યતામાં એને ફેરફાર કરવાની જરૂર છે કે કોઈ પણ શુભભાવ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ એવો શુભભાવ, દેવ પ્રત્યેનો અહોભાવ, ભક્તિભાવ, દયા, દાન, વૃત્તિ પ્રત્યેનો એનો એવો ભાવ, આ બધા શુભભાવ છે. અને શુભભાવ છે એ પુણ્યબંધનું કારણ છે. એ પુણ્યબંધનું કારણ છે. અને એ ભાવ, એ બધા ભાવ એ આત્માનો સ્વભાવ નથી. એ ભાવ પરના લક્ષ્ય થતા ભાવ છે. આ વાત એને બરાબર સમજવી પડશે. આ શુભભાવ જે થાય, દેવ તરફ દ્રષ્ટિ કરતાં જે શુભભાવ થયો, દેવ તરફ એટલે દેવ એટલે આપણે તીર્થંકર ભગવાનની વાત કરીએ છીએ, કેવળી ભગવાનની વાત કરીએ છીએ, ભગવાન સિદ્ધ ભગવાનની વાત કરીએ છીએ. એવા દેવ એમનું લક્ષ્ય થતાં એટલે કે એવા એ તીર્થંકર ભગવાન સિદ્ધ ભગવાનનું લક્ષ્ય થતાં જે ભાવ થયો તે ભક્તિનો ભાવ, અહોભાવ, પૂજાનો ભાવ, વિનયનો ભાવ, એ ભાવ શુભભાવ છે. પણ એ પરના લક્ષ્ય થયેલો ભાવ છે. અને એવો એ પરના લક્ષ્ય થયેલો ભાવ એ આત્માનો સ્વભાવ નથી. એ આત્માનો સ્વભાવ નથી. જો આત્માનો એ સ્વભાવ હોય તો પછી સિદ્ધને પણ એવો શુભભાવ થવો જોઈએ. એટલે સિદ્ધને એવો શુભભાવ થતો નથી. માટે આ શુભભાવ ગમે તેવો ઊંચા પ્રકારનો શુભભાવ હોય
તો પણ એ આત્માનો સ્વભાવ નથી, અને આત્માનો સ્વભાવ નથી એને છોડવો જ રહ્યો. જે આત્માનો સ્વભાવ છે એને ગ્રહણ કરવાનો છે. સરળ વાત છે, આ સીધી વાત છે કે પોતાના સ્વભાવને ગ્રહણ કરવાનો છે. પણ પોતાના સ્વભાવને ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરે છે ત્યારે એને આવો શુભભાવ આવે છે. આવો શુભભાવ આવ્યા વિના પણ રહેતો નથી. તો શુભભાવ આવે તો ભલે આવે, પણ એના કરતા નહીં થવું. વાત અહીંયા એ સમજાવી છે કે આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રના ભણતરનો એવો શુભભાવ, 5 મહાવ્રત પાળવાનો એવો શુભ રાગ, આવા બધા શુભભાવ એને આવે તો ભલે આવે, પણ એ ભાવ પોતાના નથી, એ ભાવ પોતાનો સ્વભાવ નથી, એ ભાવનો એ કરતા નથી. એવી એની સમ્યક દ્રષ્ટિ હોવી જોઈએ, એવી એની સમ્યક શ્રદ્ધા હોવી જોઈએ, એવી એની સમ્યક માન્યતા હોવી જોઈએ, એમ ગુરુદેવનું કહેવું છે. એ આવશે, શુભભાવ આવશે. શુભભાવનો નિષેધ અહીંયા એમ નથી કર્યો, કેમ કે શુભભાવ તો આવ્યા વિના રહેવાનો જ નથી, પણ શુભભાવ ધર્મ નથી, એમ અહીંયા કહેવું છે. એટલે એના કરતા થવું નહીં. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એવા શુભભાવનો કરતા થતો નથી. એમ નથી કે એને શુભભાવ ના આવે, એમ કહેવાનો આશય નથી. એને 5 મહાવ્રત જ હોય, જ્ઞાનીને 5 મહાવ્રત હોય. મુનિ છે તો મુનિને શું છે? મુનિને એવું ચોખ્ખું ચારિત્ર છે. 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબરપણું બરાબર ચોખ્ખું હોય છે, અને એવો શુભભાવ પણ એમને હોય છે. તે છતાં એ એના કરતા થતા નથી કે એ મારું કાર્ય, એમ નથી. એ શુભભાવ છે. એ ચારિત્ર, બાહ્ય ચારિત્ર છે તે શુભભાવ છે, અને હું તો તેનાથી જુદો ભિન્ન નાયક ભાવ છું, એમ એમની તો દ્રષ્ટિ છે, એમ એમની માન્યતા છે. એટલે એ તો આવવાનો જ છે. શુભભાવ તો આવ્યા વિના રહેવાનો જ નથી. જેમ એની દશા ઊંચી થતી જશે તેમ એને ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ તો આવવાના જ છે. અશુભમાં જવાનો જ નથી પછી તો. અને દિવસ દરમિયાન થોડોક સમય નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવમાં રહે છે, પછી બાકીના સમયમાં એને એવા શુભભાવ આવે જ છે. ફરી પાછો શુદ્ધમાં જાય છે, પાછો શુભમાં આવે છે, એમ તો થાય જ છે. એટલે એ તો થવાનું જ છે. પણ થાય તે વખતે પણ એ એના કરતા થતા નથી. આ મુખ્યતા છે. આ મોટી વાત છે. આ સમજવાની વાત છે. એ વાતને પકડવાની છે. ગુરુદેવે એ વાત અહીંયા કહી છે કે ભાઈ, જો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણતરનો રાગ અને 5 મહાવ્રત આદિનો રાગ, એનો જો એ ચેતન કરતા થાય, પોતે ચેતન ભગવાન આત્મા જો એનો કરતા થાય, તો પછી એ એના જ્ઞાતા દ્રષ્ટા પણ રહે નહીં. પછી તો એમાં એને રાગ થયો, અને એ રાગનો એ કરતા થયો એટલે એને તો પુણ્યનો બંધ પડશે. અને એમ એ રાગનો કરતા થતાં તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ મારા કાર્ય છે એમ જો માન્યતા કરે તો પછી એ મિથ્યા તો આવે. આટલી બધી વાત જે સમજાવી, પણ કેટલી વખત આની આ વાત સમજાવી છે, છતાંય એના એ જ પ્રશ્ન વારંવાર ઘણા લોકોએ કર્યા છે કે તો મુનિરાજને એવો વ્યવહાર તો હોય છે, તો એનું શું? અરે ભાઈ, હોય, શુક્રા ન હોય, એવો જ વ્યવહાર હોય. મુનિરાજને નહીં હોય શુભભાવ, તો કોને શુભભાવ હશે? સાચો શુભભાવ કોને હોય? સમ્યક દ્રષ્ટિના શુભભાવ છે એ જ સાચા શુભભાવ છે. બાકી અજ્ઞાનીના શુભભાવ છે એમાં તો કાંઈ ઠેકાણા નથી. એને તો એવા પુણ્ય પણ થતા નથી. પાપાનું બંધી પુણ્ય થાય છે. મુનિને જ એવો શુભભાવ હોય છે, એમનો એવો વ્યવહાર હોય છે, એમને એવો પુણ્યનો બંધ પણ પડે છે. પણ છતાંય મુનિ એને પોતાનો સ્વભાવ માનતા નથી, એને ચેતનનો સ્વભાવ માનતા નથી. પોતે ચેતન ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ રહે છે. એટલે એવા શુભભાવથી પોતે જુદા અલિપ્ત જ રહે છે. એટલે ગુરુદેવ કહે છે કે હા, એ હોય, પણ એના એ કરતા નથી. જ્ઞાની તો એના જાણનાર માત્ર રહે છે. એ પ્રમાણે ચેતનાને દ્વિરૂપ નહીં માનવાથી 2 દોષ આપત્તિ આવે છે. તેથી કહે છે કે માટે ચેતના નિયમથી દર્શન જ્ઞાન રૂપ જ હો, અર્થાત ચેતના નિયમથી દર્શન જ્ઞાનમય જ છે. અને ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે જુઓ,
ભગવાને જોયા છે એ બધા દ્રવ્યો જગતમાં જાતિ અપેક્ષાએ 6 છે. 6 દ્રવ્યો ભગવાને જોયા, અને સંખ્યા અપેક્ષાએ જીવ, આત્મા અનંત, પરમાણુ એટલે પૂતગળ પરમાણુ અનંતા અનંત, ધર્માસ્તિકાએ 1, અધર્માસ્તિકાએ 1, આકાશ 1 અને અસંખ્યાત કાળાણુ છે. એ બધા પદાર્થ, પ્રત્યેક પદાર્થ, એ દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ રૂપ છે. એ બધાય પદાર્થ દ્રવ્યપણે એક રૂપ સામાન્ય છે અને ગુણ પર્યાયથી એ વિશેષ રૂપ છે. સામાન્ય વિશેષ રૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ છે. સામાન્ય વિશેષ રૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેથી તેને પ્રતિભાસનારી એવા વસ્તુના સામાન્ય વિશેષ સ્વભાવને પ્રતિભાસનારી, એવા વસ્તુના સામાન્ય વિશેષ સ્વરૂપને પ્રતિભાસનારી જે ચેતના છે એ પણ પછી સામાન્ય વિશેષ રૂપ છે. સામાન્ય પ્રતિભાસ રૂપ એ દર્શન અને વિશેષ પ્રતિભાસ રૂપ એ જ્ઞાન છે. આ રીતે ન્યાયથી બરાબર સમજાય છે. આગળ 455માં પાના ઉપર પણ કહે છે કે બીજા પેરેગ્રાફમાં કે અહીં કહે છે કે ચેતનાના જ્ઞાતા દ્રષ્ટાપણે બે રૂપ ન માનો તો ચેતનાનો અભાવ થઈ જાય, અને ચેતનાનો અભાવ થતાં ચેતન આત્મા જળ થઈ જાય, અથવા ચેતના વ્યાપક છે અને આત્મા વ્યાપ છે, તેથી વ્યાપકનો અભાવ થતાં વ્યાપ્ય આત્માનો નાશ થઈ જાય. માટે ચેતના દર્શન જ્ઞાન સ્વરૂપ જ માનવી. ચેતન દ્રવ્ય અને ચેતના ગુણ અભેદ છે. એમાં ગુણ ગુણીનો ભેદ નથી. માટે જેને ધર્મ કરવો હોય તેણે ચેતના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી અભેદ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને તેમાં જ એકાગ્ર થવું જોઈએ. આનું નામ ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. પ્રશ્ન? હા, બોલો પ્રભુ. પણ એમ જ છે, બીજા ગુણોનું પણ એમ જ છે. તો કોઈ પણ ગુણ અને ગુણી એમ ભેદ સમજાવવા માટે આપણે પાડીએ છીએ, પણ એવો ખરેખર ભેદ નથી. કંઈ ખરેખર દ્રવ્યથી ગુણ જુદા નથી. એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે બધાનું પણ મુખ્ય ગુણની વાત લેવાય ને, એટલે જ્ઞાન દ્વારા જ આપણે બધું જાણીએ છીએ ને, એટલે મુખ્ય ગુણની વાત લેવી. બધા જ ગુણ આત્મામાં વ્યાપે છે. બધા જ ગુણ આત્મામાં વ્યાપે છે. એક ચેતના જ વ્યાપે છે એમ નથી. સ્વરૂપ તો એવું છે. પણ આપણે આત્માને ગ્રહણ કેવી રીતે કરવો, આ તો માર્ગ બતાવ્યો. તો માર્ગમાં આ વાત આવે છે કે જ્ઞાન દ્વારા આત્માને ગ્રહણ કરાય. પ્રજ્ઞા છીણી દ્વારા, ભેદ જ્ઞાન દ્વારા પોતાથી બીજું બધું જુદું પાડવું અને પછી આત્માને ગ્રહણ કરો. તો ગ્રહણ કરવામાં આ વાત લીધી કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. જે જ્ઞાતા દ્રષ્ટા છે તે જ હું છું. આ વાત આપણે પકડવાની છે, બીજો કોઈ નહીં. આ જ્ઞાન દર્શન કરવાવાળો છે તે હું છું. અને દર્શન અને જ્ઞાન બંને
સાથે જ હોય, એમને અવિનાભાવી સંબંધ છે. એવું ના બને કે એકલું જ્ઞાન હોય કે એકલું દર્શન હોય, એમ ન હોય. દર્શન જ્ઞાન સાથે જ હોય. સામાન્ય અને વિશેષ બંનેનો પ્રતિભાસ એ ચેતના, એવું જ એનું સ્વરૂપ છે. એટલે બંને સાથે જ હોય. ચેતનાને એ દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી. એમાં મુખ્ય વાત તો એ કરવી છે કે એ બંને હોય જ. એમ ન બને કે એકલું જ્ઞાન થાય, એવું ન બને. એકલું દર્શન થાય, એમ ન હોય. કેમ કે સામાન્ય અને વિશેષ બંનેને જાણનારી ચેતના છે. તો બંનેને જાણે છે તો પછી બંને શું છે, તો એ ભેદ કરીને સમજાવ્યું કે એક દર્શન છે દેખવું, અને બીજું જાણવું. દેખવું છે ત્યાં સામાન્ય પ્રતિભાસ છે, અને પેલું જાણવું છે, જ્ઞાન છે, એ વિશેષતાથી જાણવું છે. એટલે બંને હોય છે. અને છદ્મસ્થને આપણે ગઈકાલે વાત કરી એ પ્રમાણે ગુરુદેવે એમ કહ્યું કે એ છદ્મસ્થ અવસ્થાની અંદર એક સમયમાં એ બંને નથી હોતા, એટલે ક્રમમાં હોય છે. એટલે જ્ઞાન છે તે દર્શનપૂર્વક છે, એમ ગુરુદેવે જે શબ્દો મૂક્યા, એટલે એનો અર્થ એ થયો કે પહેલાં દર્શન હોય ને પછી જ્ઞાન હોય. એટલે સામાન્ય પહેલાં પ્રતિભાસ હોય. આપણે જ્યારે જ્ઞાન કરીએ ત્યારે આપણને એમ જ હોય છે કે આ કોઈક છે ને પછી આ તો પછી ગિરીશભાઈ છે, એમ આપણે જે પ્રતિભાસ કરીએ છીએ. આપણે જ્યારે જાણીએ છીએ કે સામે દૂરથી કોઈ આવે છે તો પહેલો પ્રતિભાસ આપણને એમ થાય કે કોઈક છે, આ કોઈક, પછી કે આ તો ગિરીશભાઈ છે. એટલે પહેલો કોઈક છે એ પ્રતિભાસ જે છે એ દર્શન છે, અને પછી જે છે તે વિશેષતાથી જે છે તે જ્ઞાન છે. એટલે કોઈ પણ પદાર્થનું જ્યારે આપણે જ્ઞાન કરીએ છીએ તો એ એકલું વિશેષતાથી સીધું થાય છે એમ નથી. એની પહેલાં એનો પ્રતિભાસ હોય છે સામાન્ય. એટલે એ દ્રવ્ય સામાન્ય એવો પ્રતિભાસ હોય જ છે. અને કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુને એ બંને એક સમયમાં હોય છે. તો એ રીતે આપણે પોતાના સ્વરૂપને અહીંયા ગ્રહવાનું છે. બરાબર. એમાં પણ બંને જ છે. અતિન્દ્રિય છે. એ પ્રતિભાસ અતિન્દ્રિય છે. એને એમાં ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયો દ્વારા એને કાંઈ કરવું છે જ નહીં. ઇન્દ્રિયો દ્વારા શું કરવાનું? અને એ વખતે એ જાણવાનું જે થાય છે, એટલે એ વર્તમાન જ્ઞાનની પર્યાય એટલે કે ઉપયોગાત્મક દર્શન અને જ્ઞાનના ઉપયોગ છે એ ધ્રુવનું લક્ષ કરે છે, આત્માનું લક્ષ કરે છે. એટલે એમાં ગુરુદેવ દર વખતે કહે છે ને કે ધ્રુવનું લક્ષ કર. વર્તમાન ઉપયોગને તું પલટાવી નાખ. જે વર્તમાન ઉપયોગ તારો પરનું લક્ષ કરી રહ્યો છે, બહારમાં લક્ષ કરી રહ્યો છે, એને પલટાવીને તું અંદર લઈ જાય. એટલે પલટાવીને અંદર લઈ જાય છે. એટલે એ વખતે જે ઉપયોગ છે એ અને એ પર્યાય જે થાય એ તો નવી પર્યાય થાય છે. ઉપયોગ પલટ્યો અને એ કંઈ પૂર્વની પર્યાય હતી એ તો નાશ પામી. પણ હવે એ ઉપયોગ ધ્રુવનું લક્ષ કરવાવાળો થયો છે. એટલે એ ઉપયોગ એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, એ બંને ઉપયોગની એમાં વાત આવી જાય છે. એટલે જ્યારે એનું લક્ષ ધ્રુવ તરફ છે અને જે અનુભવ થાય છે તો એમાં એ ધ્રુવ એને અનુભવાય છે એમ નથી. ધ્રુવ ન અનુભવાય. અનુભવાય શું? અનુભવાય તો એનું જે પરિણમન છે એ અનુભવમાં આવે. એની આપણે અગાઉ 2-3 વખત વાત કરી છે કે અનંત ગુણોનું પરિણમન એક રૂપ થઈ રહ્યું છે એ અનુભવમાં આવે છે. અનુભવમાં એ આવે છે. આપણે એક ટીવીનું ઉદાહરણ લઈને પણ એ વાત સમજ્યા હતા કે આપણે જ્યારે ટીવીનું લક્ષ કરીએ છીએ ત્યારે આનંદ શેનો આવે છે? એ ટીવીનો નથી આવતો, પણ ટીવીની અંદર ચાલી રહેલ જે ચિત્ર છે એનો આનંદ આવે છે. ટીવીમાં જે થઈ રહ્યું છે એનો આનંદ આપણે અનુભવીએ છીએ. લક્ષ ક્યાં કરીએ છીએ? ટીવી તરફ. ટીવી તરફ જોઈએ છીએ. આ તો સામાન્ય ઉદાહરણ આપીને સમજાવ્યું સમજવા માટે. એવી રીતે આપણે ધ્રુવનું લક્ષ કરીએ છીએ ત્યારે જે આનંદ, અલૌકિક આનંદનું જે વેદન થાય છે એટલા માટે વેદન થાય છે કે આત્માના અનંત ગુણોનું જે પરિણમન જે છે એ શુદ્ધ નિર્મળ પરિણમન છે એ આનંદદાયક છે. એટલે એનો અનુભવ થાય છે. એટલે એ અલૌકિક આનંદનું વેદન થાય છે. અને એ વેદન થયું એ જ આત્મા, એ અનુભવાયું એ જ આત્મા. અને એ અનુભવ વખતે અનુભવનારો જુદો અને જે અનુભવાય છે જુદું, એવું કાંઈ રહેતું નથી. એટલે એ દ્વૈત રહેતો નથી, એવું બેપણું રહેતું નથી
કે આ દ્રવ્ય અને આ પર્યાય એવું પણ કાંઈ રહેતું નથી. એ વખતે કોઈ ભેદ પણ હોતો નથી. એટલે એ અદ્વૈતપણું ત્યાં છે. આપણે એકાંતે અદ્વૈતપણું નથી માનતા. આ જે અનુભવનો કાળ છે, નિર્વિકલ્પ ધ્યાન, એ વખતે કોઈ વિકલ્પ ન હોય, એ વખતે એ અદ્વૈતપણું આપણે માનીએ છીએ. જ્યારે બીજા દર્શનની અંદર, અન્ય મતની અંદર એ અદ્વૈતપણું એકાંતે માનવામાં આવ્યું છે. એટલે એવું અદ્વૈતપણું નથી. અદ્વૈતપણું તો અનુભવના કાળે છે, માત્ર અનુભવના કાળે છે. બાકી તો બેપણું છે જ, દ્રવ્ય અને પર્યાય, એમ આપણે માનીએ છીએ. આ હવે શું છે કે આપણે જે અભ્યાસ કર્યો એની બધી જે વસ્તુ આપણે જાણીએ છીએ અને એકબીજા સાથે સાંકળતા જઈએ એટલે આખું ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. વસ્તુ ઘણી આપણે સમજ્યા છીએ, સમયસારમાંથી ઘણું સમજ્યા છીએ, બીજા શાસ્ત્રોમાંથી પણ સમજ્યા છીએ, શિબિરોમાં બધામાં આપણે ઘણો અભ્યાસ કર્યો છે. એટલે હવે એકબીજાની સાથે કેવી રીતે એ છે જોડાયેલી છે એને સાંકળતા જઈએ, એનો સમન્વય કરતા જઈએ એટલે એક પ્રકારે આપણને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે આમ જ છે આત્માનું સ્વરૂપ. અને સાથે સાથે માર્ગ પણ સ્પષ્ટ થઈ જાય છે કે ના, માર્ગ આમ જ છે. માત્ર શબ્દોને પકડવા એવું ગોખણિયું જ્ઞાન આપણે નથી કરવા માગતા. આપણે એ શબ્દોમાંથી સરળતાપૂર્વક ભાવ જે છે ને, એ ભાવને આપણે પકડવાનો પ્રયત્ન કરવો. એટલે આપણે કેટલીક વખતે અઘરા શબ્દોને કાઢી અને સહેલા શબ્દોમાં આપણે એને વાત કરીએ છીએ. એટલે એ પાછળનો આશય એવો જ છે કે યાદ રાખવું ન પડે. આપણે યાદ રાખવાની જરૂર ન પડે, સમજાઈ ગયું. હવે જુઓ, આ જ્ઞાનની વાત આવી એટલે જુદા જુદા લેવલના જ્ઞાનની વાત કરી દઉં. પહેલી વાત તો એ છે કે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન તો જ્યારે સમ્યક દર્શન થયું અને જે જ્ઞાન થયું એ જ્ઞાન, એ સાચું જ્ઞાન. પણ આપણે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ એને પણ એક અપેક્ષાએ જ્ઞાન કહીએ છીએ. આ અભ્યાસ કર્યો ને એને આપણે એમ કહીએ કે ભાઈ સમજીને અભ્યાસ કર્યો છે દ્રવ્યશ્રુતનો. હવે તો તમે એમ વિચાર કરતા હો કે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, જે સમજ મળી છે અને સમ્યક દર્શન નથી થયું, તો એમાંથી કેટલું સાથે આવે? બરાબર, સમ્યક દર્શન થયું છે એને તો સમ્યક શ્રદ્ધા થઈ ગઈ છે, એની તો દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, શ્રદ્ધા જ સમ્યક થઈ ગઈ છે. એટલે એની તો વાત જ હવે રહી નહીં. એ તો હવે સમ્યક દર્શન પછીથી એને વધુમાં વધુ 15 ભાવ હોય, વધારે ભાવ હોય નહીં. એ તો એને તો બધું અનુસંધાન મળી જાય છે. પણ જેને સમ્યક દર્શન નથી થયું અને છતાં જે આવી સાચી સમજ એને આવી છે, જેને એવી દ્રઢતા થઈ છે, હજી અનુભવ નથી થયો, તો એ જે કાળે એવી જે શ્રદ્ધા એ કરી છે ને, જેટલો સમય સુધી એ શ્રદ્ધામાં રહ્યો છે, એવી દ્રઢતામાં રહ્યો છે, એ બધો પણ એક ઉત્કૃષ્ટ પ્રકારનો શુભભાવ છે. આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરી અને ગુરુદેવ આપણને એમ કે ભગવાન આત્મામાં તું જા, અને આપણે એમ સ્વીકાર કરી કે વાત સાચી છે, ભગવાન આત્મામાં મારે જવું, ભગવાન આત્માને મારે એના એ સ્વરૂપને સમજવું, એના સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. અને સ્વરૂપ વિશેના ઘણા પ્રશ્નોના જવાબો આપણે મેળવીએ, સમાધાનો કર્યા હોય, ભલે અનુભવ ન થયો, તો આ જે કાર્ય થઈ રહ્યું છે ને, આ સમજવાનું જે કાર્ય, એ વખતે ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાઈ જાય છે. એવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે કે જેને કારણે ભવિષ્યમાં તમને એવા સંયોગો પ્રાપ્ત થાય કે એ સંયોગના નિમિત્તે જે પૂર્વે કર્યું હોય, આ બધી સમજ મેળવી હોય, એ ઝડપથી ફરી પાછી તમને મળી જાય, તમને બધું બેસી જાય, તમને બધું સમજાઈ જાય. આપણને બધાને આ બધી રુચિ કેમ થાય છે, આ બધી સમજ કેમ પડી જાય છે, કેમ સહેલાઈથી પકડાઈ જાય છે કે ના ના, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્માનું આવું સ્વરૂપ છે અને આ આત્માના આશ્રય જ પુરુષાર્થ થઈ શકે, આ બધી વાત આપણને કેમ બેસી ગઈ છે અને એવા સંયોગો આપણને કેમ પ્રાપ્ત થયા આ વર્તમાનમાં? એટલા માટે કે પૂર્વે આપણે આવો વિચાર કરીને આવ્યા છીએ, આ બધી વસ્તુને આપણે પહેલાં સમજ્યા છીએ, પણ પુરુષાર્થ નબળો પડ્યો. પુરુષાર્થ એટલો નબળો પડ્યો કે એમાં આપણે સમ્યક દર્શન ન પ્રગટ કરી શક્યા.
પણ પુણ્ય તો બંધ પડ્યો જ, અને એ પુણ્યનો બંધ એવો પડ્યો કે જેને કારણે વર્તમાનમાં આપણને એવા સંયોગો મળ્યા, શાસ્ત્રો મળ્યા, એવો સત્સમાગમ મળ્યો, આ બધું મળ્યું અને એવી રુચિ થઈ, અને તરત જ એ વાત આપણને, એવી બુદ્ધિ મળી કે તરત જ એ વાત આપણને બેસી ગઈ, સમજાઈ ગઈ. એટલે આપણે પૂર્વે કરીને આવ્યા છીએ એટલે આપણને અત્યારે વર્તમાનમાં અનુસંધાન મળી ગયું છે. તો એ જ રીતે અહીંયાથી જ્યાં જઈશું ત્યાં આનું અનુસંધાન આપણને એવી રીતે મળશે. પણ પુરુષાર્થ તો કરવો જ પડશે, સમ્યક દર્શન તો પ્રગટ કરવું જ પડશે, અનુભવ, પોતાના સ્વરૂપનો અનુભવ તો કરવો જ પડશે. એટલે અત્યારે આપણે એવું બધું લઈને જ આવ્યા છીએ એટલે તો આ બધું સમજાય છે, આ બધા સંયોગો પ્રાપ્ત થાય છે. તો હવે થોડોક વધારે જોર લગાવીએ, થોડો વધારે પુરુષાર્થ કરીએ, આ બીજી બધી બાબતોમાંથી વિચારોને પાછા લઈ લઈએ, પાછા વાળી દઈએ, બીજી અન્ય બાબતોમાં ન પડીએ, અને એમાં આપણી એનર્જી જે ખર્ચાઈ જાય છે, સમય વેડફાઈ જાય છે, એને બચાવી લઈએ અને બાકીનું શેષ જીવન આપણે આમાં લગાવી દઈએ, તો આ ભાવમાં જ સમ્યક દર્શન થઈ જાય, કેમ કે આપણે પૂર્વનું કરીને આવ્યા છીએ. બરાબર છે? હું ધારું છું કે તમારા પ્રશ્નનો જવાબ આમાં બરાબર, ચોક્કસ પૂરેપૂરું લઈ જઈશું, પૂરેપૂરું લઈ જઈશું. આ જીવ હા આ જીવ પૂર્વે સમોસ્તરણમાં પણ જઈ આવ્યો છે એટલે તો આ બધી રુચિ થાય છે આપણને. પણ એને પ્રમાદ કર્યો. હવે પ્રમાદ ન કરવો, બસ હવે પ્રમાદ ન કરવો. પ્રભુ આપની જ્ઞાન ક્રિયા, અને મને તો આનંદ થાય છે આ બધી વાત આપણે કરીએ છીએ એટલે દ્રઢતા પણ વધતી જાય છે, રુચિ પણ વધતી જાય છે, અને સમય સારો આપણો એમાં પસાર થાય છે. આ તો સત્સંગ છે પ્રભુ, આપની સાથે બેસીને વાત કરીએ છીએ, ખૂબ આનંદ થાય છે. તો આપણે સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર પ્રભુ.